ભરૂચની મધ્યમાં આવેલ રમતગમત માટેના મેદાન હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર અનઅધિકૃત રીતે રેતી, માટી અને કચરાના ઢગલા ખડકી દેવાતા ખેલ પ્રેમીઓમાં નારાજગી જોવા મળી છે. છેલ્લા કેટલાય સમયથી ભરૂચની મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ રમતગમત માટેનું મેદાન હટીને ડમ્પિંગ સાઇટ અને એક્ઝિબિશન માટેનું કોમર્શિયલ સ્થાન બની ગયું હોય એવું ભરૂચની પ્રજામાં કચવાટ જોવા મળી રહ્યો છે. હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર સરકાર દ્વારા સ્વાસ્થ્ય માટે કસરતના સાધનો પણ મૂકવામાં આવ્યા છે, જેની પણ જાળવણી કરવામાં આવી નથી અને તેની આજુબાજુમાં માટી અને રેતીના અનઅધિકૃત ઢગલા ખડકી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત છેલ્લા ઘણા સમયથી હોસ્ટેલ ગ્રાઉન્ડ પર એક યા તો બીજા એક્ઝિબિશન યોજાઈ રહ્યા છે, જેનાથી પણ હોસ્ટેલ ગ્રાઉન્ડ રમતગમત માટે ઉપલબ્ધ રહેતું નથી. હોસ્ટેલ ગ્રાઉન્ડ પર લાંબા સમયથી ક્રિકેટ રમતા ગ્રુપના સભ્યોએ આજરોજ નારાજગી વ્યક્ત કરી હતી અને આ અનઅધિકૃત રીતે ખડકી દેવાયેલા ઢગલાઓને ત્વરિત દૂર કરી હોસ્ટેલ ગ્રાઉન્ડને પુનઃ રમતગમત માટેનું મેદાન બનાવી દેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. છેલ્લા ઘણા દિવસોથી ક્રિકેટ પ્રેમીઓને એક સવાલ છે કે ભાઈ અહીંયા હોસ્ટેલ ગ્રાઉન્ડ પર જે રેતીના ઢગલા અને અન્ય વસ્તુઓ જે પ્રાઇવેટ કંપની કે ગમે તે નાખ્યા છે તે કોની પરમિશનથી નાખેલા છે તે એક સવાલ છે મોટો. બીજું કે કસરતના જે સાધન છે ત્યાં પણ મોટા ઢગલા વળેલા છે. એના માટે બી આ લોકોએ કોની પરમિશનથી આ લોકોએ ઢગલા નાખેલા છે તે એક આ ક્રિકેટ પ્રેમીઓનો સવાલ છે અને એનું સમાધાન થવું જોઈએ. રોજ સવારે 7 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધી બધા જ અહીંયા ક્રિકેટ રમે છે. આ રેતી જે રીતે નગરપાલિકા કે જે બી કંઈ તંત્રએ નાખી હોય અહીંયા કોઈ પડી જશે અને જવાબદારી કોની, એ અમારો એક સવાલ છે. જેથી તંત્રને અમારે નમ્ર વિનંતી કે સત્વરે આ હટાઈ અને અમારા સભ્યો વતી આ ક્રિકેટ ગ્રાઉન્ડ સારી રીતે રહે અને સારી રીતે ક્રિકેટ રમાય એ અમારી આશા છે.